માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજ બનાવી રહ્યા છે બેસ્ટ મીઠાઈ, આગળ જોજો। જય માતાજી। આજે મીઠાઈ બનાવવાની છે, તમે જોઈ લો। આ સોજીનો લોટ, ચણાનો લોટ, ગોળ। તમે ગોળ ના ખાતા હોય તો ખાંડ પણ નાખી શકો છો। આપણે મીઠાઈ બનાવવાની ચાલુ કરી દઈએ, બરાબર। આપણે મૂકી દીધી છે। હવે એના અંદર આપણે ઘી નાખીએ। આમાં ઘી નાખી દીધું છે। ઘીને ગરમ થવા મૂકી રાખવાનું। ઘીમાં સોજી નાખવાની। સોજીને ઘીમાં શેકી નાખવાની। ધીમા તાપે શેકવાની। સરસ શેકાઈ જાય પછી એને બીજા બર્તનમાં બીજા વાસણમાં કાઢી લેવાની। તમે જોજો પૂરી। સોજીનો લોટ શેકાઈ ગયો છે એટલે આપણે એને સાઈડમાં મેલ્યું। હવે એમાં ઘી ફેરથી નાખી દેવાનું। આ મીઠાઈમાં બેસન શેકી લેવાનું ધીમા તાપે। બહુ ફૂલ ગેસ કરશો ને એને પણ ચોંટી જશે। બહુ ફૂલ ગેસ કરશો તો આ ચોંટી જશે, એટલે ધીમા તાપ ઉપર શેકવાનું। તમે આ મીઠાઈ ખાશો ને તમારું દિલ ખુશ થઈ જશે। એવું પણ ના કહેવાનું। કેવું મસ્ત સરસ રીતે શેકાયું છે। તમારે આવી રીતે લોટને શેકી દેવાનો। એકદમ બેસ્ટ રીતે ગોળ, આ છે ગોળ। તમારે ખોડ પણ નાખવી હોય તો નાખી શકો છો। લાય થોડુંક દૂધ લાય। આપણે બધી નાખી દેવાના। પછી આમાં 2 લોટ નાખી દેવાના। આ સોજીનો લોટ હતો। હવે આવી રહ્યો છે ચણાનો લોટ। આપણે ગેસ બંધ કરી દીધો છે। ગેસ પછી બંધ કરી દેવાનો। પછી આમાં નાખવાનું દૂધ, એટલે મિલ્ક। દૂધ
ભેગું નાખી દેવાનું. તમે જુઓ છો ને કેટલી મસ્ત દેખાય છે. કેટલી મસ્ત બની છે. જેટલી મસ્ત મીઠાઈ છે એટલી મસ્ત એની સુગંધ પણ છે. પછી આમાં નાખીને એકદમ શેપવાળી વસ્તુ મૂકવાની એટલે શેપ આવે. જરીક 2 મિનિટ આપણે આને ઠંડુ કરવા મૂકી દઈશું. મીઠાઈ કમ્પ્લીટ છે પણ 2-3 મિનિટ એમ રાખશું પછી આપણે ટેસ્ટ કરશું. ચલો, એકદમ બેસ્ટ અને સોફ્ટ મીઠાઈ બની ગઈ છે. ચલો આપણે ટેસ્ટ કરીએ. 2000 years later. આ જો આને તોડી દીધી. જો એક લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી મિત્રો.